ત્યાં જે મહત્વનો અચાનક આવી જતા ખર્ચા માટે મા અને મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈ પણ આરોગ્યનો ખર્ચો ન કરવો પડે એના માટેની ચિંતા કરી છે. રાજ્યનો કોઈ પણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે. હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા, પરિવારો વાપરતા, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્શનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ. કેન્સર, ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ. ચિરંજીવી યોજના અને બાલ સખા યોજનાનો લાભો પણ PMJY માં આપણે સમાવિષ્ટ કર્યો છે. આમ સમગ્રતયા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900થી વધારે ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે. ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ્પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા. મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આ બધા જે ફરિયાદો મળી, યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો, પરંતુ આખી યોજનાની અંદર ક્યાંક એનો લાભ લેવા માટે અમુક લોકોએ, અમુક લેભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેપ્સ, અને જો લેપ્સ ન હોય તો પણ લેપ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે, એના કારણે અત્યારે આપણે જે મહત્વની 4 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે PMJY હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ, લગભગ 2600 ઉપરની ટોટલ પ્રોસિજર છે. એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ 4 સારવારો માટેની આપણે SOP નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા. એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો. દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે. હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. આમ કાર્ડિયોલોજીમાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે. કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી SOP બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકોએ PMJYમાં પણ એમ્પેનલ્ડ નથી, બીજા તબીબો જે PMJY એમ્પેનલ્ડ તબીબો છે
અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય